નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવચ્છાયાણમ નમો લોય સર્વસાહુણમ. સમયસાર ગ્રંથાધિરાજની અંદર પરિશિષ્ટ પર આપણો સ્વાધ્યાય ચાલે છે અને તેની અંદર 14 ભંગ ઉપર અમૃતચંદ્ર આચાર્ય દેવે અનેકાંત સ્વરૂપ અહીંયા આગળ બતાવ્યું છે. તેની અંદર 14 ભંગમાંથી સ્વભાવ અને પરભાવ તો કે છે કે આ આત્મા પોતાના સ્વભાવથી સત સ્વરૂપે છે અને પરભાવથી અસત સ્વરૂપે છે. તે સંબંધીનો અહીંયા આગળ બોલ ચાલી રહ્યો છે અને તેની અંદર 365 નંબરનું પાનું પ્રવચન રત્નાકર ભાગ 10 તેની અંદર પૂજ્ય ગુરુદેવ શ્રીએ સ્વભાવની અંદર પોતે આ કેવી રીતે કેલી કરે છે, પોતાના જ્ઞાનની અંદર જે પોતાનો જે અનંત વૈભવ જે છે એની અંદર એ બધો સ્વભાવની અંદર પોતાના અનંત ગુણો તે પણ અહીંયા આગળ સ્વભાવમાં આવે. તે અનંત ગુણોની અનંત પર્યાયો તે પણ સ્વભાવમાં આવે અને તેને વસ્તુએ ધારી રાખેલા જે બધા અનંત ભાવો જે છે, પરસ્પર સાપેક્ષ ધર્મો છે, તો કહે છે કે તે પણ અહીંયા આગળ સ્વભાવના અંતર્ગત આવે છે. પર ભાવથી અસત વાળો ધર્મ પણ હકીકતની અંદર સ્વભાવના અંતર્ગત આવે છે. ફરીથી બોલું છું, સ્વભાવથી સત સ્વરૂપે છે અને પરભાવથી અસત સ્વરૂપે છે. તો આવો જે પરભાવથી અસત સ્વરૂપ વાળો જે ધર્મ જે છે તે પણ હકીકતમાં સ્વભાવના ખાતામાં આવે છે, કારણ કે તે પરભાવથી અસત એ પર તરફથી તેનું નિરૂપણ થયું છે. પણ અસત નામનો જે ધર્મ જે છે એ પોતાનો સ્વભાવ છે. તો એમ અહીંયા આગળ બધો સ્વભાવ અંદરમાં પોતામાં બિરાજમાન છે. અને જે ચાલતા વિષયમાં જે પૂજ્ય ગુરુદેવ શ્રી અહીંયા આગળ જે બતાવે છે કે અંદરમાં આવા સ્વભાવની જ્યારે જેને પ્રતીતિ થાય છે તે એવા જીવને અહીંયા આગળ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણામ પ્રગટ થાય છે તેને ઉપાય ભાવ કહેવામાં આવે છે. ઉપાય ભાવ પ્રગટ થતા તેને અહીંયા આગળ અંદરમાં રહેલો અહીંયા આગળ સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ એનો જે સ્વભાવ પડ્યો છે તેની પ્રતીતિ થઈ. તો તે પ્રતીતિ સાથે તેને અહીંયા આગળ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું છે તો આગળ જઈને તેની મોક્ષ દશા પણ અવશ્ય પ્રગટ થશે. એવી જે પ્રતીતિ તે વર્તમાનમાં અધુરાસના કાળે પણ તેને જોવામાં આવે છે. તેની સાથે તેને ભાવ અભાવ શક્તિની પણ અહીંયા આગળ પ્રતીતિ વર્તે છે. તેને લઈને વર્તમાનમાં જે અધુરાસ છે અને વર્તમાનમાં જે વિકાર છે તેનો આગળ જઈને નિયમથી અભાવ થશે, આવી પણ તેને અહીંયા આગળ પ્રતીતિ થઈ છે. અને તેની સાથે અભાવ ભાવ ધર્મની પણ પ્રતીતિ થઈ છે. તેને લઈને જે અહીંયા આગળ પૂર્ણતાની કેવળ જ્ઞાનની અને વિતરાગ દશા જેનો વર્તમાનમાં અભાવ છે તે આગળ જઈને તે પૂર્ણતા અને વિતરાગતા અવશ્ય પ્રગટ થશે. તેની પણ વર્તમાનમાં અહીંયા આગળ પ્રતીતિ જોવામાં આવે છે. આમ એક સ્વભાવવાનના નિર્ણયની અંદર સ્વભાવવાનના આશ્રય જે એના અનંત ગુણો છે તે બધા અનંત ગુણોની પણ અંદરમાં વ્યક્ત પર્યાયના વેદન પૂર્વક અહીંયા પોતાની શક્તિની અહીંયા આગળ પ્રતીતિઓ જોવામાં આવે છે. આવી એની વ્યવસ્થા આપણે ચાલી રહી છે. હા બોલો ભાઈ. પ્રભુ, હું તો એમ કેતો હતો કે આપણે મેં એકવાર આપણે પ્રશ્નોત્તરીમાં મારો એક પ્રશ્ન હતો કે ગુણ અને શક્તિ, આમ ઘણી વાર એમ કે ગુણ કહો અને શક્તિ કહો બંને એક જ, પછી એમ કે શક્તિ છે એનું હંમેશા શુદ્ધરૂપ જ પરિણામ હોય અને ગુણનું તો અત્યારે સ્વાભાવિક અને વિવેક પરિણામ, કારણ કે અત્યારે આપણામાં સુગુણ છે પણ અત્યારે આપણે દુઃખની અનુભૂતિ છે, વિતરાગ સ્વભાવ છે પણ અત્યારે રાગની અનુભૂતિ છે. તો ચારિત્ર ગુણનું પણ સ્વાભાવિક અને વિવેક પરિણામ તો અત્યારે આપણને છે. તો એ બે એક કેવી રીતે કહેવાય છે અને બે આ ડિફરન્સ પણ કેવી રીતે છે? તો એ બે માં શું તફાવત છે, હકીકત શું છે? એ જરાક વિષયમાં આવરાય તો લેજો. આખા પ્રશ્નનો સરળ પ્રશ્ન એમ બનાવી શકાય કે ગુણ અને શક્તિમાં શું ફરક છે, એમ બનાવી શકાય આપણે, તમે જે કહો છો એ? હા, હાજી 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 હાજી. એને વાત એમ છે. હા, સારું થયું તમે પ્રશ્ન કરી લીધો, એટલે સાથે સાથે એનો ખુલાસો બી જોઈ લઈએ આપણે. કે વાત એમ છે કે ગુણ શબ્દ જે બતાવવામાં આવે છે
તે ગુણોને અહીંયા આગળ શક્તિ શબ્દના પ્રયોગથી, જો શક્તિ શબ્દ છે ને તે વ્યાપક છે. શક્તિ શબ્દ વ્યાપક છે એટલે શું કે અહીંયા આગળ શક્તિ શબ્દ દ્રવ્ય માટે પણ વપરાય, શક્તિ શબ્દ ગુણ માટે પણ વપરાય, શક્તિ શબ્દ તેના પર્યાય સ્વભાવ માટે પણ વપરાય, અને એની વ્યક્ત પર્યાયમાં પણ પોતાની શક્તિ છે એમ કહેવામાં આવે. આમ કયું પ્રકરણ ચાલે છે, કઈ વાત ચાલે છે, કોની વાત ચાલે છે, એ અનુસાર શક્તિ શબ્દનો કોમન પરિચય જોવામાં આવે છે. હવે બીજો પોઈન્ટ કે વાત એમ છે કે જેમ જ્યારે દ્રવ્યની અંદર આપણે કહીએ ગુણો, તો ગુણ કહેતા શું સમજવું, તો કે છે કે ગુણ શબ્દ કહેતા તેની ખૂબી સમજવી. જેમ હવે જે ખૂબી છે ને, જેમ દાખલા તરીકે પૂતગલ દ્રવ્ય છે તો તેના ગુણો એટલે આપણે સમજવું સુજ્ઞાનમાં, તો કે છે કે તેના ગુણો એટલે અહીંયા આગળ તેની એવી ખૂબીઓ છે. આ જે છોકરો છે જે પાઠશાળામાં આવે છે તેની અંદર બહુ ઘણા બધા સારા ગુણો છે, આપણે નથી કહેતા. એટલે ભાઈ સારું ભણી પણ શકે છે, સારું બોલી શકે છે, સારું રમી શકે છે, સારો પાઠ કરી શકે છે. તો આ બધા શું કહેવાય? ગુણો. એની અહીંયા આગળ શું છે? ક્વોલિટી. અહીંયા આગળ શું કહેવામાં આવે? ખૂબીઓ. તો એને આપણે ગુણ શબ્દથી આપણે સમજીએ છીએ. એ જ ખૂબીઓને જ આપણે જે શક્તિ શબ્દથી પણ કહીએ છીએ. હવે એની અંદર બીજી વાત સમજીએ કે હવે જ્યારે શક્તિ શબ્દનો પ્રયોગ જ્યારે ગુણ અને શક્તિના રૂપમાં ભેદ પાડીને પણ સમજવું હોય તો આપણે એને એમ સમજી શકીએ છીએ કે એક ખૂબી છે અને એક એ ખૂબીનો પાવર છે. બંનેમાં ફરક પડ્યો. જેમ અહીંયા આગળ તમારી સારું ગાવાની ખૂબી છે, આ એક પોઈન્ટ થયો. અને એ જે તમારું ગાવાની જે ખૂબી છે ને તેની અંદર તમે 3 કલાક સુધી તમે ગાઈ શકો છો, એનો એવો પાવર છે. પોઈન્ટ પકડાય? તમારી આ ગાવાની શક્તિ છે, ખૂબી છે, એ ગુણ તરીકે સમજીએ. અને એની અંદર તે ગાવાપણું જે છે તેની અંદર એ પતલો કરતો જાય એટલો એનું શું છે એ કે એવી એની શક્તિ છે. જાડો કરતો જાય એની શું છે એ કે તે એની શક્તિ છે. તો શક્તિ જે શબ્દ જે છે તે પાવર તરફથી પણ જોઈ શકાય છે. ફરીથી બોલું છું, ગુણ અને શક્તિને આપણે કોઈ કોઈ પ્રસંગોની અંદર એકાર્થ રૂપમાં પણ સમજીએ છીએ. શક્તિ કહેતા જ ગુણ ખ્યાલમાં આવે છે, પરંતુ જ્યારે ગુણ અને શક્તિનો ભેદ આપણે કરીને પણ આપણે સમજીએ તો અહીંયા આગળ શક્તિને પાવર રૂપમાં પણ જોવામાં આવે છે. એનો દાખલો આપો એટલે ખબર પડે. હજી જેમ દાખલા તરીકે 47 શક્તિમાં જ્ઞાન શક્તિ પણ આવે છે અને 47 શક્તિમાં અહીંયા આગળ સર્વજ્ઞત્વ શક્તિ પણ આવે છે. શું ફરક છે બંનેમાં? તો 47 શક્તિમાં આચાર્ય દેવ જ્યારે જ્ઞાન શક્તિની વાત કરે છે ત્યારે ત્યાં આગળ ખૂબીની પ્રધાનતાથી વાત કરી કે આત્મામાં એક એવી ખૂબી છે જેને લઈને તે જાણે છે. તો આ જાણવાની જે ખૂબી છે તેને અહીંયા આગળ જ્ઞાન કહેવામાં આવે છે. જાણે છે કોણ? એ કે આત્મા જાણે છે. સમજો, આત્મા જાણે છે હકીકતમાં એમ છે, પણ ભેદ વિવક્ષાથી કહીએ તો આત્માની જાણવાની એક ખૂબી તેને જ્ઞાન ગુણ કહેવામાં આવે છે. તો આમ અહીંયા આગળ જ્ઞાન ગુણ શું થઈ ગઈ? એક ખૂબી થઈ ગઈ. હવે તમારો પ્રશ્ન એમ આવે કે એ જાણવાની શક્તિ કેટલી? તો હવે તમે શું બતાવશો? કઈ ફાઇલ ખોલશો? તો એ શક્તિ બતાવવા માટે તમારે સર્વજ્ઞની ફાઇલ ખોલવી પડશે. તો આચાર્ય દેવે તેને અલગ બતાવી. તો પછી જાણવાની શક્તિ કેવી? એ કે સર્વજ્ઞતા એની શક્તિ છે. એટલે શું કે 3 કાળ 3 લોકને અહીંયા આગળ જાણી લે એવો એનો શું છે એ કે તેવો તેનો અહીંયા આગળ પાવર જોવામાં આવે છે. હવે એ પાવરને અહીંયા આગળ સ્વભાવના રૂપમાં પણ બતાવવામાં આવે છે. એટલા માટે અહીંયા આગળ એક શબ્દ બીજો પણ મળશે, સ્વભાવ. તો સ્વભાવ એટલે શું કે સ્વભાવને પણ શક્તિ કહેવામાં આવે. તો સ્વભાવને શક્તિ કહેવામાં આવે એટલે શું કે એવો અહીંયા આગળ શું છે કે એવો અહીંયા આગળ તેનો સ્વભાવ પડ્યો છે જેને લઈને આગળ તેનો અહીંયા આગળ પાવર જોવામાં આવે છે. આમ અહીંયા આગળ જે શક્તિ જે છે તે પાવરના રૂપમાં જોવામાં આવે છે. અને જે ખૂબીઓ શબ્દ પ્રયોગ જે કરવામાં આવે કે તે એની ખૂબી બતાવવાના સેન્સમાં કરવામાં આવે છે. ને ક્યારેક ક્યારેક એ બંને શબ્દોને અભેદ કરીને આત્મામાં જાણવાની શક્તિ છે એમ પણ કહેવામાં આવે અને આત્માની અંદર અહીંયા આગળ જાણવાની ખૂબી છે એમ પણ શબ્દનો પ્રયોગ કરવામાં આવે. અને જે ધર્મ જે છે તો સમજો, જરા સાંભળજો, નિત્ય અનિત્ય ધર્મ તો આપણને મતલબ કે આપણે ચાલે છે જે ગુણોથી અલગ છે. હવે બીજી રીતે કે એમ પણ કહેવામાં આવશે કોઈ જગ્યાએ કે જાણવું એનો ધર્મ છે, એવો બી શબ્દ પ્રયોગ આવશે કે નહીં? તો ત્યાં આગળ ધર્મ એટલે શું કે ત્યાં આગળ સ્વભાવ શબ્દના રૂપમાં બતાવવામાં આવશે. એક
પર્યાયની અંદર આ જાણવાનો ભાવ જે છે તે પર્યાય શું રાખ્યું છે કે તેને ધારી રાખ્યો છે. આટલા માટે ક્યાંક ક્યાંક ગુણોને પણ ધર્મના રૂપની અંદર પણ બતાવવામાં આવે છે. ધર્મોને ગુણના રૂપમાં નથી બતાવતા, પણ ગુણોને ધર્મના રૂપની અંદર પણ આચાર્ય દેવ આવી રીતે બતાવે છે. આવી રીતે તેની અલગ અલગ શબ્દો અને અલગ અલગ પ્રકરણથી તેનું અહીંયા આગળ સ્વરૂપ સમજવાનું હોય છે. યથાયોગ્ય કીધું, બરાબર ને? તમને જે થેન્ક યુ નીરજભાઈ, થેન્ક યુ. હા હા, હવે જુઓ અહીંયા આગળ આવશે કે હું સર્વજ્ઞ થવાને લાયક છું વચ્ચેથી, એમ એને પ્રતીતિ થઈ. આહા, મારો સર્વજ્ઞ સર્વદર્શિત્વ સ્વભાવ છે એમ પ્રતીતિ થતા સાથે ભાવ અભાવ શક્તિની પ્રતીતિ થઈ. શું કે વર્તમાન અવસ્થામાં જે અલ્પજ્ઞપણું અને કિંચિત દુઃખ છે તેનો અભાવ થઈ, જેનો વર્તમાન અભાવ છે એવું સર્વજ્ઞપણું અને અનંત સુખનો ભાવ થશે જ. આહા, પર્યાયમાં સર્વજ્ઞતા અને સર્વદર્શિતા થવામાં થોડી વાર છે એટલું, પણ એ થશે જ એમ શ્રદ્ધાન ઉદય પામે છે. પછી જુઓ, જેમ ચંદ્રની બીજ ઉગે તે પૂનમ થાય જ, તેમ ભગવાન પૂર્ણાનંદના નાથને પ્રતીતિને અનુભવમાં લીધો તેને પૂર્ણ કેવળ જ્ઞાન આદિ પૂર્ણ દશા થાય જ ન થાય એમ કદી બને નહીં. ભાઈ, આ રામબાણ ઉપાય, હવે જો ગુરુદેવ શ્રી બહુ સરસ વાત લખે છે. બાપુ, જેમ રામનું બાણ ફરે નહીં તેમ ભગવાનનો માર્ગ ફરે નહીં, એવો અફર છે. પછી જો ગુરુદેવ શ્રી શું કે છે, જેમ દેવોએ સમુદ્ર વલોવીને એક વાર લક્ષ્મી અને બીજી વાર ઝેર કાઢ્યું. અન્ય મતની અંદર આવી કથા આવે તો ગુરુદેવ શ્રી કે છે કે દેવોએ સમુદ્રને વલોવીને એક વાર લક્ષ્મી કાઢી અને બીજી વાર શું કાઢ્યું? એ કે ઝેર કાઢ્યું. તેમ અહીંયા આગળ જો શું કહેવા માંગે છે એ કે તું ને આ અલૌકિક કથા છે. તેમ આત્મા ચૈતન્ય રત્નાકરને વલોવીને આચાર્ય અમૃતચંદ્ર દેવે એકલું અમૃત કાઢ્યું છે અને અહીંયા આગળ શું કાઢી નાખ્યું? એ કે અહીંયા આગળ અંદરમાં પડેલું ઝેર કાઢી નાખ્યું. પોઈન્ટ પકડાય છે? એ કે આમ અંદરમાં એ કે છે કે આ શક્તિ અને સ્વભાવ સમજવાથી ફાયદો શું થાય છે સમજજો જરા. હકીકતમાં જેટલો પણ વિકાર છે, જેટલી પણ મિથ્યા માન્યતા જે છે તે આ શક્તિને એટલે કે પોતાને સ્વભાવને ન સમજવાથી છે. જરા ફરીથી, દાખલા તરીકે હું પોતાને જડ રૂપ માનું છું, તો હું પોતાને જડ રૂપ માનું છું તો કેમ એવી રીતે માનું છું? કારણ કે મારો આ અંદરમાં જ્ઞાન સ્વભાવ છે. સ્વભાવની વાત ચાલે છે ને, પ્રકરણ સ્વભાવનું ચાલે છે. અંદરમાં મારો જે જ્ઞાન સ્વભાવ છે એનો પરિચય ન હોવાના કારણે હું પોતાને કેવો માનું છું કે હું પોતાને આ જડ સ્વરૂપ માનું છું. સમજો, હું પોતાને એમ માનું છું અથવા તો પોતે એવી રીતે માનું છું કે મારું સુખ ક્યાંથી આવશે? કે મારું સુખ બહારમાંથી આવશે. તો એનું અહીંયા આગળ અજ્ઞાન શું કામ કરે છે? એ કે મને મારી સુખ શક્તિ એટલે કે સુખ સ્વભાવનો પરિચય નથી, એટલા માટે મને અહીંયા આગળ શું માન્યતા પડી છે કે મારું જે પણ કોઈ સુખ છે તે મને બહારથી આવે છે. મને અહીંયા આગળ સમજો કે મને પર પદાર્થોની વચ્ચે રહીને મને શાંતિ જોઈએ છે. જગતની વચ્ચે મધ્યમાં રહીને મને શું જોઈએ છે? એ કે મને અહીંયા આગળ શાંતિ જોઈએ છે. આવી એક મારી માન્યતા છે. તો એની અંદર મને શેનો પરિચય નથી? મારું અજ્ઞાન શું કામ કરે છે? એ કે મને અહીંયા આગળ મારા ચારિત્ર સ્વભાવનો પરિચય નથી, અને મારા ચારિત્ર સ્વભાવનો પરિચય ન હોવાના કારણે અહીંયા આગળ હું શું કરું છું કે પરથી શાંતિ માનું છું, પણ આ ચારિત્ર ગુણનું જે પરિણમન નિર્મલ પરિણમન છે જેમાં કસાયનો અભાવ થતા આને વિતરાગતા અને શાંતિ જે પ્રગટ થાય છે એવો પરિચય ન હોવાના કારણે, એનું અજ્ઞાન હોવાના કારણે પરથી મને શાંતિ મળશે, આ ભોગથી મને શાંતિ મળશે કે છે કે એવી માન્યતા મારી અંદરમાં પડેલી છે. અહીંયા આગળ મને ક્યારે બી ગમે ત્યારે મનની અંદર હું કઈ ને કઈ પરનું કરું એવા જ મને વિકલ્પો ઉત્પન્ન થયા કરે છે. અહીંયા આગળ મિથ્યાજનિત વિકલ્પોની અંદર કરવાપણાની બુદ્ધિ સાથે અહીંયા આગળ કરતાપણાના પરની અંદર જે વિકલ્પો ઉત્પન્ન થાય છે એનું કારણ શું? કે મારી અંદર મારો પોતાનો કરતા સ્વભાવ છે એનો મને પરિચય ન હોવાના કારણે, કે હકીકતમાં તો તે સ્વભાવનો પરિચય થતા અહીંયા આગળ ખરેખર પોતાના પરિણામનો તો કરતા થાવ પણ પર દ્રવ્યનો પરત્કાર ન થાવ, આવું મને અજ્ઞાન પડ્યું છે. એટલે કે મને આવું સમ્યક જ્ઞાન ન પડ્યું હોવાના કારણે
પ્રત્યેક સમય મારા મિથ્યા વિકલ્પો અહીંયા આગળ જેને કહેવાય કે પરને પરમાં ભમી રહ્યા છે. મારી અંદર અહીંયા આગળ પોતાનો વીર્ય સ્વભાવ પડ્યો હોવા છતાં પણ તેનું મને અજ્ઞાન હોવાના કારણે મારું જે બળ જે છે તો કે છે કે બધું બહારથી આવશે. પહેલા તો પરદ્રવ્યને પોતાનું માને અને પરદ્રવ્યના બળને પોતાનું માને તો કે છે કે આ ઇન્દ્રિયોના બળથી હું જીવું છું, આ બધા જેને કહેવાય કે અંગ ઉપાંગ બળથી હું જીવું છું, પરંતુ એ બધું બળ તો પરદ્રવ્યનું છે. આત્માનું બળ તો આત્મામાં કામ કરે, બહારના પદાર્થોમાં કામ ન કરે. તો અહીંયા આત્માનું બળ ક્યાં કામ કરે કે એની જે બધી પર્યાયોની જે રચના કરવાનું કામ કોણ કરે છે તો કે છે કે પોતાનો સ્વભાવ કરે છે, પોતાનો અહીંયા આગળ વીર્ય ગુણ કામ કરે છે. આવું એ માનતો નથી. તો અજ્ઞાનના કારણે પ્રત્યેક સમયે પોતાનું બળ વધારવા માટે ક્યાં જોવે છે કે પોતાનું બળ વધારવા માટે બહારમાં જોવે છે, પણ પોતાનું બળ વધારવા માટે એટલે કે સ્વરૂપની રચના કરવા માટે અંદરમાં પોતાની જે વીર્ય શક્તિ છે એટલે કે તેના ઉપર ભરોસો નથી, માટે તે બારમાં ને બારમાં ભમે છે. મારી અંદર પોતાનું અહીંયા આગળ પ્રભુત્વ ગુણ છે, પણ તેનું અજ્ઞાન હોવાના કારણે બહારમાં અહીંયા આગળ જેટલી પણ મોટાઈ મને પ્રાપ્ત થાય છે તે બધી પોતાની મોટાઈને બહારની મોટાઈને પોતાની મોટાઈ માનીને અને અહીંયા આગળ બહારમાં ને બહારમાં તું જવા નાખે છે. પણ અહીંયા આગળ સર્વજ્ઞ ભગવાન કહે છે કે તારી સ્વયંની પણ પોતાની જે મોટાઈ છે એની અંદર તારો અહીંયા આગળ પ્રભુત્વ ગુણ કામ કરે છે, એ તારી અહીંયા આગળ શક્તિ પડેલી છે. તે શક્તિના કારણે અહીંયા આગળ દરેક ગુણોનું જે પરિણમન થાય છે તે પરિણમન અંદરમાં તે સ્વતંત્રપણે પણ થાય છે અને તેનો અહીંયા આગળ જે પ્રતાપ છે તે ખંડિત થતો નથી. આવું એને અહીંયા આગળ ખ્યાલ ન હોવાના કારણે અને અજ્ઞાન હોવાના કારણે પોતાની મોટાઈ અહીંયા પરથી માને છે અને પોતાની જે મોટાઈ છે તે ખંડિત થતા દુઃખી થાય છે. પણ અહીંયા આગળ સર્વજ્ઞ ભગવાન કહે છે કે તારી મોટાઈ એવી છે કે જેને અહીંયા આગળ પરને આધીનતા છે નહીં, અને અહીંયા આગળ જે પણ અહીંયા આગળ મોટાઈ પ્રગટ થાય છે તે કદી પણ અહીંયા આગળ ખંડિત થવાની નથી. આવું તે માનતો ન હોવાના કારણે હંમેશા પરની મોટાઈમાં જ પોતાની મોટાઈ માનતો હોવાના કારણે તે અનંત દુઃખને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. મારામાં અંદરમાં એક એવો સ્વભાવ છે જે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ રૂપ કામ કરી રહ્યો છે, તેને લઈને હું કોઈને પણ અંદરમાં ગ્રહણ કરતો નથી અને મારામાંથી હું કોઈ પણ ગુણોનો ત્યાગ કરતો નથી. આવું તેને અહીંયા આગળ ખ્યાલ નથી અને અજ્ઞાન હોવાના કારણે પ્રત્યેક સમયે હું પરદ્રવ્યોથી અને આ રાગ ભાવોથી પોતાની કલ્પનાની અંદર મેં આને ગ્રહણ કર્યો અને મેં આને બહાર કાઢ્યો. તો અહીંયા આગળ કહે છે કે તેની અંદર તારો અધિકાર જ નથી, એમ તે પોતે ન માનતો થકો તે પરદ્રવ્યના ગ્રહણ ત્યાગની અંદર મમત્વ કરીને અને પોતે અજ્ઞાન અને દુઃખનું સેવન કરે છે. મારામાં એવી અંદરમાં કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ આવી બધી શક્તિઓનો સ્વામી અને ધરનાર હું છું એવા પોતાના સ્વભાવનો પરિચય ન હોવાના કારણે, એવા અજ્ઞાનતાના કારણે અહીંયા આગળ જેને કહેવાય બહારની અંદર પોતાના ષટકારકથી ઉત્પન્ન થતા જે પદાર્થોના પરિણમન તો કે છે કે તેની અંદર પોતે કર્તૃત્વનું પરિણમન કરીને અને અનાદિકાળથી તે અજ્ઞાનનું સેવન કરે છે. પણ ખરેખર મારા પરિણામનો કરતા ધરતા હું જ છું. સમ્યક દર્શન થશે તો પણ તે આ ષટકારક અંદર શક્તિઓના કારણે તે અહીંયા પોતાનામાં પોતાને લઈને થશે. આમ ન માનતા અહીંયા આગળ બહારના દ્રવ્યોની અપેક્ષા લઈને કે અહીંયા દેવશાસ્ત્ર ગુરુની જ અપેક્ષા લઈને અને સર્વથા અહીંયા આગળ તેને આધીન થઈને માન્યતા માનીને અને પરમાને પરમાં તે અહીંયા આગળ રોકાણો છે તો કે છે કે તેને પોતાની શક્તિ અને સ્વભાવનો અહીંયા આગળ પરિચય જોવામાં આવતો નથી. આમ પોતાની પાસે આવા અનંત ગુણ વૈભવ સંપન્ન શક્તિવાન પોતે સ્વભાવમાન મોજૂદ હોવા છતાં પણ તું પરની અપેક્ષા લઈને અને અહીંયા આગળ પોતાને પૂરો થવા માંગે છે, પોતાને સુખી થવા માંગે છે. તો એનું કારણ શું છે કે અંદરમાં પોતાનો જે નિજ વૈભવ છે પોતાનો જે સ્વભાવ છે, પોતાનો વૈભવ છે, એને જ્યાં સુધી આવી રીતે વારંવાર જ્યાં સુધી તું જોવે નહીં ત્યાં સુધી આ પરભાવોની અંદર તું અહીંયા આગળ પોતાપણાની કલ્પના કરીને અને પોતે પોતાથી જે સત છે, પોતે પોતાના સ્વભાવથી સત છે એનો પણ તું નકાર કરે છે અને પોતે આ પરભાવથી અસત સ્વરૂપે છે એવા તું ધર્મનો નકાર કરીને અને મિથ્યાત્વનું સેવન કરી રહ્યો છે. ખ્યાલ આવે કેમ કહેવાનો મતલબ? હવે અહીંયા આગળ તમે આવી જાઓ, કાઢો તમે પાનું નંબર. સ્વભાવ અને પરભાવના કળશની અંદર આપણે આવી જઈએ. ભાવનું ઘણું લિસ્ટ છે. પ્રત્યેક સમયે ભાવની પ્રધાનતા છે.
બહુ સમજવા જેવી વાત છે કે દ્રવ્ય અનાદિ અનંત, તો કે છે કે પરદ્રવ્ય બી અનાદિ અનંત છે. ક્ષેત્ર છે તો પોતાનું અસંખ્યાત પ્રદેશ છે, તો બીજા બધા દ્રવ્યોનું જે પણ ક્ષેત્ર હોય તે પોતપોતાના ક્ષેત્રમાં રહે છે. જો કાળનો પણ વિચાર કરીએ છીએ તો હું અનાદિ અનંત છું, તો બીજા બધા પણ જે દ્રવ્ય જે છે તો કે છે કે તે પણ પોતે અહીંયા આગળ અનાદિ અનંત છે, એમાં કોઈ કમી નથી. તો અહીંયા આગળ જે ભૂલ થાય છે, અનાદિકાળથી જે ભૂલની પ્રધાનતા જે છે, જે ફળ ભોગવવામાં આવે છે, અરે જે સુખ કે દુઃખ કે જે ફળ ભોગવવામાં આવે છે, તો કે છે કે તેની અંદર કે છે કે આ ભાવની પ્રધાનતાની અંદર આ ભાવને લઈને ભાવનું સ્વરૂપ ન સમજવાથી તેનો આખો સંસાર ઉભો થાય છે. દાખલા તરીકે જરા સમજો શું કહેવા માંગુ છું, કે દાખલા તરીકે દ્રવ્યનો સ્વીકાર તો મેં બી કરી લીધો કે જગતની અંદર બીજા બી દ્રવ્ય છે, જેમાં મોબાઈલ છે, હું છું, અને અહીંયા આગળ પુસ્તક છે, તો તમે એક સામાન્ય રૂપથી તો કે છે કે તેનો પણ તમે આ પેન છે, તો એવી રીતે તમે સ્વીકાર કરી લીધો, બરાબર ને. બીજી રીતે કે છે કે હું છું, તો કે છે કે આ પેન પણ મારી પાસે 50 વર્ષથી છે કે 25 વર્ષથી છે, મેં એની પણ કાળનો મેં સ્વીકાર કરી લીધો, એ પણ કોઈ એરિયા રોકે છે, મારો પણ કોઈ એરિયા છે. દ્રવ્ય ક્ષેત્ર કાળની અંદર આ 3 ફેક્ટર એવા હોય છે ચતુષ્ટયની અંદર, તો કે છે કે તેની એક સામાન્યપણે એની જાણકારી લીધી. બહુ સમજવા જેવી વાત છે. જ્યાં ભેદ વિજ્ઞાન જે કરવાનું છે તે કયા ફેક્ટરથી કરવાનું છે, જે ભેદ વિજ્ઞાન પરદ્રવ્ય સાથે કરવાનું છે તેની અંદર ભાવ ફેક્ટરથી કરવાનું હોય. કારણ કે જે ગુંચાઈ જાય છે ને, તો તે પરભાવથી વધારે ગુંચાય છે. જરા સમજવા જેવી વાત છે. શું કીધું કહેવાનો મતલબ, જે ગુંચવાડો થાય છે તે ભાવની પ્રધાનતાને લઈને. દાખલા તરીકે હું પોતાને નથી ઓળખતો, તો તેનું કારણ શું છે? અરે એનું કારણ શું છે? ભાવને લઈને નથી, ભાવ સંબંધીનું અજ્ઞાન. તો ભાવના અજ્ઞાનને લઈને નથી સમજતો. હું આને સમજો કે પૂતગલને નથી ઓળખતો, તો એ પૂતગલના ભાવને હું ઓળખતો નથી, એટલા માટે હું પૂતગલને ઓળખતો નથી. તો અંદરમાં હું એકત્વ મમત્વ કરું છું, તો એ કોનું કારણ છે? મૂળ કારણ શું છે? કે તેના ભાવને તેના ખાતામાં ખતમણી કરવી, મારા ભાવને મારા ખાતામાં ખતમણી કરવી. આમ જ્યાં સુધી હું નહીં ઓળખું ત્યાં સુધી બંને વચ્ચે ભેદ વિજ્ઞાન નહીં થાય. જેમ દાખલા તરીકે તમે સમજો કે પોતાને આત્મા માનો છો, બરાબર કે નહીં? અને તમે પોતાને, હું તો કહું છું, તમે ધ્રુવ માનો છો. તમે પોતાને આત્મા પણ માનો છો અને એની અંદર તમે પોતાને ધ્રુવ માનો છો. એટલે એનો અર્થ એ થઈ ગયો કે તમે આપણે આ 14 ભંગની અપેક્ષાએ કહીએ તો તમે પોતાને નિત્ય માનો છો. ઠીક છે, બરાબર કે નહીં? તમે નિત્ય પણ માનો છો, તમે ધ્રુવ પણ માનો છો. આમ હોવા છતાં પણ જો ભાવ પક્ષ ખબર નથી તો તમે સમ્યક દર્શન નહીં. માની લો આખી જિંદગી ધ્રુવ ધ્રુવ ધ્રુવ, પરંતુ ત્યાં આગળ હું ધ્રુવ તો કેવો ધ્રુવ? પોઈન્ટ પકડાય છે? શું કહેવા માંગે છે? તો કે છે કે ચેતન સ્વરૂપ ધ્રુવ. આ ચેતનપણું શું છે? એ ચેતનપણું વસ્તુનો ભાવ છે. તો જ્યાં સુધી ભાવ પક્ષ સહિત અહીંયા આગળ જો આત્મદ્રવ્યની ઓળખાણ ન થાય, અથવા તો તેના ઓળખાણ, આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ ને, ઓળખાણ ના થાય, ઓળખાણ થાય, તો આ બેઝિક રૂપથી ઓળખાણ ન થાય એ શબ્દના પ્રયોગના માટે નથી કર્યો. વસ્તુ સમજો તો બેઝિકમાં કર્યા પછી પણ આપણું આ સાધનાની અંદર જે ચેતનતા તરફ ધ્યાન જવું જોઈએ એના તરફ વધારે ધ્યાન નથી જતું. એક પોઈન્ટ બીજો મગજમાં આવ્યો, કહું છું, તમે જરા બધા બરાબર સાંભળજો. જો કે બધા અંદર ભાવો એકબીજાથી રિલેટેડ છે, અંદરમાં ગર્ભિત છે, પણ જોજો આખા દિવસ દરમિયાન મારું ચિંતન કેવા પ્રકારે કામ કરે છે. આખા દિવસ દરમિયાન મને શું છે ખબર છે? હું પોતાને ધ્રુવ જોવું, નિત્ય જોવું, પોતાને ધ્રુવ જોવું, નિત્ય જોવું, અને 100% એમ છે કે પોતાને ધ્રુવ અને નિત્ય જોવાનો છે. પણ એ ધ્રુવ નિત્ય તરફ આપણે ચિંતનમાં એને મુખ્ય હાઇલાઇટ કરીએ છીએ. પણ સાચું કહું, આપણે ભાવને હાઇલાઇટ જ નથી કરતા. ના ખબર પડી, ફરીથી કહું છું, સવારથી ઉઠીને જેટલા પણ અહીંયા આગળ સમજો કે તમારા મિથ્યા વિકલ્પો ચાલે છે, તો તમે સમજો પરભાવને સ્વભાવમાં મેળવીને જ ચાલે છે કે નથી ચાલતા? પોઈન્ટ પકડાય? હું શું કહેવા માંગુ છું? તમારી જે પણ અહીંયા આગળ શરીરની અવસ્થા થાય છે એ ઓર સ્થૂળ લઈ જાઉં. કારણ કે આપણને શું લાગે છે ખબર છે? આપણને એમ લાગે છે કે કોઈ એવા સૂક્ષ્મ પડખા જાણવાના બાકી છે એટલે મને સમ્યક દર્શન નથી થતું. એકચ્યુઅલી આ બી એક શલ્ય છે. ખ્યાલ છે કે નહીં? એવી વ્યવસ્થા નથી કે કોઈ સૂક્ષ્મ પડખા જાણવાના બાકી છે, કારણ કે એ તો જ્ઞાનનો વિષય છે. એમાં કદાચ તમે 4 વાત ન જાણી તો તમારા સમ્યક દર્શનમાં ફરક નથી પડવાનો. પરંતુ તમે ભાવ પ્રદાનને મુખ્ય મતલબ કે ન કરો તો તમને નિયમથી સમ્યક દર્શન નથી થવાનું. ભાવ પ્રદાનને મુખ્ય કરવું એટલે શું? કે પ્રત્યેક સમયે માની લો કે જે પણ કોઈ કાર્ય થઈ રહ્યું છે, જે પણ અહીંયા આગળ શરીરની અવસ્થા થઈ રહી છે, તો મના મિથ્યા વિકલ્પો બધા એ લેવલથી તો ચાલી રહ્યા છે. સમજો હું શું કહેવા માંગુ છું? કે મેં સાંભળ્યું છે કે હું ચેતન સ્વરૂપ છું. હવે હું ચેતન સ્વરૂપ છું, આવું મારા જ્ઞાનની અંદર ઇન્ફોર્મેશન છે. હવે હું જયારે મારે ચિંતન બનાવવું છે
તો હું ચેતનતાને પ્રદાન ન કરતા હું કોને પ્રદાન કરું છું ખબર છે? એના નિત્ય પક્ષને પ્રદાન કરું છું. તો એમાં પ્રદાન કર્યું તે ખોટું નથી, કારણ કે નિત્ય પક્ષ સાથે એનો સ્વભાવ પણ તો પડેલો છે. એ નિત્ય પક્ષ પાસે એનો સ્વકાળ સ્વક્ષેત્ર પણ છે અને તેનું સ્વદ્રવ્ય પણ છે. એકલો નિત્ય પક્ષ નથી, પણ નિત્ય પક્ષની પ્રધાનતાથી તમે ચિંતન કરો છો વસ્તુનું. પોઈન્ટ પકડાય શું કહેવા માંગે છે? વસ્તુ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, તેની અંદર તમે દ્રવ્ય પક્ષના પ્રધાનતાથી પણ ચિંતન કરી શકો. ક્ષેત્ર અપેક્ષાએ એકની પ્રધાનતાથી પણ અસંખ્યાત પ્રદેશી અભેદના પક્ષથી પણ તમે એનું ચિંતન કરી શકો. તમે એના કાયમી ધોરણે નિત્ય પક્ષનું લઈને પણ તમે એનું ચિંતન કરી શકો. અને સ્વભાવ એટલે તમારી ચેતનતાને લઈને તમે એનો અહીંયા આગળ જેને કહેવાય કે વિચાર કરી શકો. આપણા 4 પડખામાંથી આપણે અહીંયા આગળ જરા સમજો. આપણે ધ્રુવ નિત્ય, પણ એ ધ્રુવ અને નિત્ય કોણ? તો કે છે કે ચેતનતા. તો આમ ચેતનતાને આપણે પ્રદાન નથી કરતા. એ કે તમે એવી રીતે કેવી રીતે કહો છો કે અમે પ્રધાનતા નથી કરતા? કારણ કે પ્રત્યેક સમયે મને પરભાવનો મહિમા આવે છે, તેના પરથી ખબર પડે છે કે મને ચેતનતાની પ્રધાનતા નથી. લોજિક સમજાવું શું કે માંગુ છું? સમજાવું શું કહેવા માંગુ છું? કે નિત્ય અને અનિત્યનો બોલ છે ને, તો તેની અંદર સમજી લો કે હું પોતાને ક્ષણિક માનું છું, તે પણ મારું અહીંયા આગળ સર્વથા. હું પોતાને માનીશ તો તેને પણ મિથ્યાત્વ કેમ આવશે? પણ મારું મિથ્યાત્વનું લિસ્ટ બનાવીશ ને, તો મારા મિથ્યાત્વના લિસ્ટની અંદર તમે જોજો કે સર્વ હાઈએસ્ટ કલ્પનાઓ છે ને ભાવ સંબંધીને મિથ્યાત્વની વધારે મળશે. તમે વિચાર કરજો. તમે સમજ્યા? આ દેહ છે, ઓર સરળ કરું, ઓર સ્થૂળતાથી લઉં તો આપણને પકડાતું જશે રૂટિન લાઈફની અંદર, બરાબર? હવે અહીંયા આગળ આ દેહને પોતાનો માનું છું, તો દેહને પોતાનો માનું છું એટલે શું થઈ ગયું કે શરીરને પોતાનો માન્યો. હવે શરીરને પોતાનું માનીને એની અંદર જેટલા પણ ફરક પડે છે, તમે મને એમ કહો એના કાળમાં બી ફરક પડે છે, એને થોડું ગૌણ કરો હમણાં. પણ અહીંયા આગળ ચાલતા વિષયની અંદર બોલો એના ભાવોની અંદર, એ પૂતગલના પરમાણુના ભાવોની અંદર ફરક પડે છે, તો બોલો એની અંદર મારી કલ્પના વધારે ચાલી રહી છે કે નથી ચાલી રહી? પરિણમન તો દેહની અંદર પણ છે. અહીંયા આગળ જ્ઞાનનું પરિણમન તો અહીંયા આગળ મારા આત્મામાં પણ થઈ રહ્યું છે. પરિણમન કરવું તે તેનો સ્વભાવ છે. પણ તમે આપણું બધાનું મિથ્યાત્વ પકડજો કે પરિણમન ન માનવું તે પણ એક મિથ્યાત્વ, કાયમીપણું ન માનવું તે પણ એક મિથ્યાત્વ, બરાબર? પણ આપણા આખા દિવસ દરમિયાનની, આપણા જીવન દરમિયાનની જે સોચ જોવામાં આવશે, એ સોચની અંદર જે મિથ્યાત્વ વિશેષ કરીને જે જોવામાં આવે છે તે ભાવ પક્ષના પ્રધાનતાને લઈને જોવામાં આવે છે, એમ કહેવા માંગીએ છીએ, બરાબર ને? હું ગોરો, હું કાળો, બરાબર કે નહીં? હું સાવલો, તો કે છે કે હું રાતો, તો કે છે કે આ બધા પક્ષ કયા પક્ષ છે? તો કે છે કે ભાવોની પ્રધાનતા વાળા પક્ષ છે. બહુ એક વસ્તુ સમજો. આમ અહીંયા આગળ પોતાના જ્ઞાનમાં શું મુખ્ય કરે છે? એ કે પરના ભાવોને પોતે મુખ્ય કરે છે. આમ અહીંયા આગળ દેહના સંબંધીના ભાવોને મુખ્ય કરીને તે શું કરે છે? એ કે પોતાનો સ્વભાવ ભૂલી જાય છે. પોતાનો સ્વભાવ શું છે? એ કે ચેતનપણે રહેવું, તે પોતાનો સ્વભાવ છે. એમ વારંવાર તે ચેતનતાને મુખ્ય કરીને અને પછી એ જે ચેતનતા જે છે તે કાયમી રહે છે, એમ કરીને ધ્રુવ રૂપ સમજીને એમાં અહંપણું કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. હવે આપણે શું થાય છે ખબર છે? કે આ ચેતનતા બરાબર છે, પણ હું ધ્રુવ છું, તો વાર ક્યાં આવે છે ખબર છે? પોઈન્ટ પકડાયું છે કે? પણ અહીંયા આગળ જે સેવન આખું આની મહત્તા રહી જાય છે ને, તે આખો ને આખો બગાડ શું થઈ જાય છે? તમારી બોડીના આખો ને આખો પાર્ટ બગાડ વાળું એમનો એમ ઉભો રહી જાય છે. આ વ્યક્તિગત પર્સનલી દરેકની અલગ અલગ પોતાની વાત હોય, પણ આપણે જરા જોઈએ છે ને પોતાના જીવનની અંદર ડોક્યુ કરીએ છે ને, તો અજ્ઞાનની અંદર મારે પોતાને બી તો વિચાર કરવો પડશે ને કે કબ યૌન વિચાર તો યૌન સે. જો સાંભળજો બરાબર કે મારે વિચાર એ કરવાનો છે કે મારું આ મિથ્યાત્વનું વર્તમાનની અંદર મૂળ કારણ, મૂળ બેઝ શું છે એ મારે પકડવું પડશે. બાજુ વાળાના છોકરાઓ પણ મારા છોકરા નથી. અરે મૂક બાજુ પર, તું તારા છોકરામાં અત્યારે અહમ બુદ્ધિ કરે છે તે તરફ તારું ધ્યાન નથી. મારો પોઈન્ટ સમજાવું શું કે માંગુ છું? બાજુ વાળા પણ તે હું નથી ને આ બાજુનું ઘર પણ હું નથી ને આ બાજુનું ઘર, એ બધી વાત સાચી છે, પરંતુ સમજા પણ પોતાના ઘરની અંદર પણ તું તારું અહમપણું તારું ઉભું રાખીને, તમે સમજાવું શું કહેવા માંગુ છું? એ પકડાતું નથી. એમ અહીંયા આગળ પોતાના અહીંયા આગળ શું છે? આ એક સ્થૂળ ઉદાહરણ આપ્યું. બીજી રીતે અહીંયા આગળ કે છે કે આપણે શું સમજીએ છીએ ખબર છે? કે બસ હું ત્રિકાલું મારે એમ જ માનવું. અરે હું ત્રિકાલું એમ જ માનવાનું છે, પણ હું આ ચેતન સ્વરૂપ છું, એ વિશેષ રૂપથી જે ભાર આવવો જોઈએ. કેમ? એનું કારણ પણ કહીએ. એનું કારણ એ છે કે તું ભેદ વિજ્ઞાન કયા બેઝ ઉપર કરીશ? ત્રિકાળીના રૂપમાં કરીશ, કારણ કે એ બી ત્રિકાળી છે. આ પૂતગલ પેન કે છે હું એ ત્રિકાળી છું. એક પરમાણુ પણ એમ કે છે, અત્યારે બી હાલ બોલી રહ્યા છે લોકો કે હું એ ત્રિકાળી છું.
મારો બી તો નાશ નથી થતો. પોઈન્ટ પકડાય છે કે નહીં? પણ હું આની જુદાઈ આની સાથે કેવી રીતે કરીશ? બોલ, તારામાં ચેતનતા છે મારી? ફટાક કરતા ચૂપ થઈ જશે. તો આમાં પ્રધાનતા શું છે? આ પ્રધાનતાની અપેક્ષા એ વાત છે. જરા ફરીથી પાછું હું 1 મિનિટમાં પાછું રિવાઇઝ કરું છું કે જ્યારે ભાવની વાત કરીએ છીએ ત્યારે હું ફરીથી કહું છું કે તેની અંદર કાળ પણ બેસેલો છે, તેની અંદર ક્ષેત્ર પણ બેસેલું છે, તેની અંદર દ્રવ્ય બેસેલું છે. બીજી પણ સાથે એ વાત કરું છું કે ભાવનો પણ ભેદ કરીને દ્રવ્યને નથી જોવાનું, નહીતર તો પણ સમ્યક દર્શન નહીં થાય. નહીતર તો તું પણ ત્યાં આગળ ભાવ ભેદને ઉભો કરીને સમ્યક દર્શન કરવા જઈ તો ભાવ ભેદમાં પણ વિકલ્પની જ ઉત્પત્તિ થશે. એટલે એની પણ વાત નથી. જ્યારે અભેદ, અખંડ, ધ્રુવ, ત્રિકાલી જ્યારે કહીએ છીએ તો તેની અંદર ક્ષેત્ર પક્ષ, દ્રવ્ય પક્ષ, કાળ પક્ષ અને ભાવ પક્ષ આ બધું સાથે સમાહિત થયેલું હોય છે. પણ ચિંતનની અંદર એક ધર્મને મુખ્ય કરીને, બરાબર સાંભળજો, એક ધર્મને મુખ્ય કરીને આખો ધર્મી અમે ઉભો કરીએ છીએ આપણે આપણા જ્ઞાનની અંદર. એટલા માટે તેની અંદર નિત્ય પક્ષને મુખ્ય કરીને આપણે ધર્મીને જોવા જઈએ છીએ. અખંડ અભેદની અંદર ક્ષેત્ર પક્ષને મુખ્ય કરીને આપણે એને જોવા જઈએ છીએ. સામાન્યપણે જોતા દ્રવ્ય પક્ષને મુખ્ય કરીને આપણે એને જોવા જઈએ છીએ. અને ક્યારેક ક્યારેક નહીં પણ આપણે ચેતન રૂપ છીએ એ પક્ષને પણ મુખ્ય કરીને આપણે જોઈએ છીએ. એની ના નથી પાડતા. અને અહીંયા આગળ વાત એ ચાલી રહી છે કે તમે જ્યારે ચિંતન કરશો ત્યારે આવી રીતે કોઈ એક એક પક્ષને મુખ્ય કરીને ક્રમે કરીને ચિંતન થશે. બરાબર, એની કોઈ ના પણ નથી. બરાબર ને? નિત્યનો વિશેષણ લઈને પણ પદાર્થનો તમે નિર્ણય કરો છો અને તમે અખંડ અભેદનું વિશેષણ લઈને પણ તમે અહીંયા આગળ પદાર્થનો તમે નિર્ણય કરો છો. વાત એ ચાલી રહી છે, એ બધા ખોટા છે એમ નથી કહેતા, પણ આપણા જીવનની અંદર જે ચેતના રૂપ જે ભાવ છે તેના ઉપર આપણું ખરેખર વધારે જતું નથી. એટલા જ માટે પરમાથી મને સુખ આવશે. અહીંયા આગળ પર છે તે હું છું. આ બધી જે કલ્પના જે છે તે એમની એમ ઉભી રહી જાય છે અને હું પોતાને નિત્ય છું એમ કરીને પોતાને, આ તો એક જનરલ વાત કરું છું જેને કહેવાય સમુચ્ચય રૂપે વાત છે, તો કે છે કે એમ કરીને હું એના પર તો ભાર આપું છું. પણ અહીંયા આગળ મૂળમાં જે હું પોતે ચેતન સ્વરૂપ છું, ખરેખર આ સ્પર્શ રસ ગંધ વર્ણ મારા હોય જ નહીં. આ બહારની વ્યવસ્થાના જે બધા ભાવ છે તે મારા હોય જ નહીં. પરમાથી સુખ આવે એવી વાત જ ના હોય. તો એ તરફ જે આપણા ભાવો તરફ આપણે ધ્યાન આપવું જોઈએ તે જો ઓછું અપાશે તો અહીંયા આગળ કહે છે કે જેટલી દ્રવ્યની અહીંની કિંમત આપવી પડશે તો કે છે કે એમાંથી કંઈ પણ ઓછા પશે તો અહીંયા આગળ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય હાથમાં નહીં આવે. એ રીતે વાત કરવા માંગે છે. કોઈ વાતને ઉડાડવા માંગતા નથી, પણ આ ધ્યાન અપાવવાની વાત છે કે આપણને પર ભાવોની અંદર ઘણું સુખ કલ્પના પડેલી છે. ઘણા સુખ કલ્પના તરફ એની અંદર સ્વભાવને ન સમજવાથી અને પર ભાવને પોતાના માનવાથી આવી જે સુખ કલ્પના પડી છે તે 24 કલાક દિવસ દરમિયાન આપણને તે તરફ આપણું ધ્યાન જતું નથી. જ્ઞાન છે, ધ્યાન જવું અગત્યનું છે. એવું કહી શકાય કે આપણે આ ચેતન સ્વભાવનું આપણે ધ્યાન નથી કરતા, આપણો પર્યાય સ્વભાવ સમયે ઉત્પન્ન થતો નથી, એવું કહી શકાય? પર્યાય સ્વભાવ સમયે એટલે ધારો કે આપણે પરમાં સુખ માનીએ છીએ, પરમાં દુઃખ માનીએ છીએ, તો એ વખતે આપણો જે ધ્રુવ ચેતનવાદી સ્વભાવ છે એનું આપણે ધ્યાન નથી કરતા. તો જો ધ્યાન કરીએ તો પર્યાય સ્વભાવ બી એ સમયે ઉત્પન્ન થાય, એવું કહી શકાય? અહીંયા આગળ શું કહેવા માંગીએ છીએ કે દાખલા તરીકે જ્ઞાનની અંદર પર ભાવ જણાયા ચાલતા વિષયમાં કળશોની શૈલી પ્રમાણે, આજે કળશો ચાલે છે ને એની શૈલી પ્રમાણે, તો જ્ઞાનમાં જેવા પર ભાવ જણાયા ને તે પર ભાવને જ સ્વભાવ રૂપ માનીને જ એના આખા જીવનનું પરિવર્તન એની માન્યતાની અંદર એ બધું બેસેલું છે અને એ રીતે એની ધારા ચાલે છે. જરા સમજજો શું કે મતલબ કે મેં પોતાને ધ્રુવ માનવામાં તો આખી જિંદગી લગાવી દીધી છે, પણ હું ચેતન રૂપ છું. એનું જ્ઞાન છે, વાત કરી નથી ચાલતી. સ્વાધ્યાય વર્ગની અંદર અત્યારે એ વાત નથી ચાલતી કે કોઈ નથી ખબર કે હું જ્ઞાન સ્વરૂપ છું, એવું કઈ મારો પોઈન્ટ સમજાવું જે કહેવા માંગુ છું. વાત એ નથી ચાલતી કે કોઈને જ્ઞાન નથી અને કોઈ નવો વ્યક્તિ હોય તો તેને કેવું બી પડે, એટલે એની બી ના નથી. બરાબર કે નહીં? વાત એ ચાલે છે કે આપણે જે હાઇલાઇટ થવું જોઈએ ને, હાઇલાઇટમાં તેનો ભાવ પક્ષ પ્રદાન થવો જોઈએ. તો અહીંયા આગળ હાઇલાઇટમાં કાળ પક્ષ વધારે પ્રદાન થાય છે અને ભાવ પક્ષની અંદર આવું મિથ્યાત્વ બન્યું રહે છે, એના તરફ આપણું ધ્યાન નથી જતું. વાત એ ચાલી રહી છે. બહુ સમજવા જેવી વાત છે. હું અનિત્ય નથી, હું નિત્ય જ છું, તો સાચી જ વાત છે. તું જો વ્યવસ્થા એવી છે કે તું ચેતન રૂપ પણ સ્વીકાર કરે છે ને એ ચેતનને તું નિત્ય રૂપ નહીં જોવે ને તો પણ તને સમ્યક દર્શન નહીં થાય.
પોઈન્ટ પકડાયો શું કહેવા માંગીએ છીએ તેને કહેવાય, બરાબર ને? એટલે તારે નિત્ય રૂપ પણ જોવાનું છે અને એ નિત્યતા ચેતન સ્વરૂપની છે. એવી રીતે તારે કાળ અને ભાવને અભેદ કરીને જ આખી વસ્તુને જોવાની છે. એ વાત નથી ચાલતી. પરંતુ અહીંયા આગળ કહે છે કે આપણા જીવનની પ્રેક્ટિકલ જ કરવું છે ને, તો પ્રેક્ટિકલ કરશો તો તમને આ પકડમાં આવશે કે તેની અંદર આપણે નિત્ય ધ્રુવ હું કાયમ રહેવા વાળો છું. એ સારી જ વાત છે ને, એમ જ છે, ફેક્ટ વાત છે. પરંતુ અહીંયા આગળ તારે નિત્ય તો છું પણ મારી બધી વ્યવસ્થા પરદ્રવ્ય કરે છે. આ ભાવમાં ભૂલ છે. પકડાયો પોઈન્ટ? પકડાયો કે મતલબ નિત્ય તો છું પણ મને સુખ તો પરમાથી જ આવે છે. આ ભાવની અંદર ભૂલ છે. ખરા છે કે નહીં? કરું તો પેલી ચા હતી ને, ચા છે એમ, ચા હતી ને, વળી ચા તો ચા જ છે ને, વળી બરાબર ને? હવે ચા ની અંદર બોલો, હવે ચા ના સ્પર્શ એટલે ગરમ જોઈએ, પછી ચા કેવી જોઈએ? મસાલાવાળી જોઈએ. મસાલા એટલે મીઠાશ વાળી જોઈએ, સમજો, રસીલી જોઈએ. એક તો ગરમ જોઈએ એટલે સ્પર્શ, અને પછી કેવી જોઈએ? ચામાં મસાલા વાળી જોઈએ, ટેસ્ટી જોઈએ. એટલે ચા ની અંદર પાછું શું ઉભું કર્યું આપણે? ભાઈ એના રસમાંથી મને શું આવે? ભાઈ ચા ફીકી ના જોઈએ, કેવી જોઈએ? એ તો કલર ગયો પાછો. તમે એની અંદર ચારે ચાર જો તમારી માન્યતા કે એક ચા, તેની અંદર ચા કેવી જોઈએ? એ કે ચા મને ગરમ જોઈએ. એના પછી ચા કેવી જોઈએ મને? તો કે ભાઈ મીઠી જોઈએ, મસાલા વાળી જોઈએ, કડક જોઈએ, બરાબર કે નહીં? એટલે આ ભાઈ ક્યાં આગળ રસમાં મોહિત થઈ ગયા. પછી ચા કેવી જોઈએ? સુગંધીદાર, સુગંધ આવી જોઈએ. પછી ભલે કપમાં નથી આવી અને ત્યાં આગળ તપેલીમાં છે, પણ સુગંધ આવી જોઈએ. એટલે ભાઈ કેમાં ઘૂસી ગયો? એ કે ગંધમાં ઘૂસી ગયો. અને ચા કેવી જોઈએ? ડાર્ક જોઈએ, એટલે થોડી દૂધડી જોશે ને તો એ કે નહીં ચાલે. હવે વિચાર કરો તમે, એક ચા અને એની અંદર એને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, એ કોના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ? તો કે છે કે ચા ના, બરાબર કે નહીં? હવે સાંભળજો, ચા પીવાનો વિકલ્પ છે એ વાત અત્યારે નથી ચાલતી. વસ્તુ સમજો, તમે ચા પીવો છો, નથી પીતા, ચાનો વિકલ્પ છે, એ બધા સાથે લેવા દેવા નથી ને, તે વાત અહીંયા આગળ ચાલતી જ નથી. વસ્તુ વાત એ ચાલે છે કે અહીંયા આગળ જે મને અહીંયા જે ઠીકપણાની કલ્પના ઉત્પન્ન થાય છે, તો એ સ્પર્શ, રસ, ગંધ, વર્ણમાંથી એના બધા જે ભાવ પડેલા છે અને એ ભાવો ના સેવન કરવાથી અહીંયા આગળ જે મને આનંદ આવે છે, જે આનંદ પોતાને આવે છે તે સ્વભાવ છે. સાંભળજો, તે આનંદ તો સ્વનો ભાવ છે ને. જે અહીંયા આગળ તમે જે બી ફિલિંગ્સ કરો છો એ સ્વનો ભાવ છે. તો ઓલા માંથી અહીંયા આગળ તને અહીંયા આગળ આવશે, એ કેવી રીતે બને? હાઉ ઇઝ પોસિબલ? એક બીજી વાત કહું, જરા સાંભળજો. અરે અતિન્દ્રિય સુખ તો મૂકો બાજુ પર એક વખતના માટે, જરા બીજી રીતે કહું છું. અતિન્દ્રિય સુખ તો તમે બાજુ પર મૂકી દો, બરાબર? અહીંયા આગળ કહે છે કે ઇન્દ્રિય સુખ પણ આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણમાંથી નથી આવતું. અહીંયા તો એ કહેવા માંગીએ છીએ. પોઈન્ટ પકડાઈ ગયું શું કહેવા માંગુ છું? જેમ દાખલા તરીકે મને જે પણ ઠીકપણાની કલ્પના થઈ, તો ઠીકપણાની કલ્પના પણ ઓલામાંથી ક્યાં આવી છે? ઓલા તો પરભાવ છે, ઓલામાંથી આનું કશું ના આવે. સાંભળજો, પરદ્રવ્યમાંથી તેનો સ્વભાવ પણ ના આવે અને પરદ્રવ્યમાંથી તેનો વિભાવ પણ ના આવે. વિતરાગતા પણ પોતાના સ્વદ્રવ્યમાંથી આવે અને રાગ પણ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય, તે પોતાથી થાય. પરદ્રવ્યમાંથી તો એનો રાગ પણ ના આવે. અહીંયા આગળ ઇન્દ્રિય જનિત સુખ પરદ્રવ્યમાંથી નથી આવતું ભાઈ. એ તો રાગની મંદતા થઈ એનું નામ પડ્યું ઇન્દ્રિય સુખ, પણ એ પણ કઈ પરને ભોગવવાથી ક્યાં આવ્યું છે? પોઈન્ટ પકડાયું શું કહેવા માંગુ છું? કહેવાનો મતલબ અહીંયા આગળ તમારે પછી 2 કપ લો, 3 કપ લો, 4 કપ લો, 5 કપ લો, પછી મોડું બગડી જાય છે કે નહીં, જેને કહેવાય. અને એમાં હું તો મોડું બગડી ગયું એટલે ખ્યાલ આવે કે મને મોડું ભાગી ગયું, આપણે જેને કહેવાય ને કે હા મોડું ભાગી જાય છે. તો કે છે કે આવું મોડું ભાગી ગયેલું કેનાથી થાય? એ કે ચા વધારે, ચા થી એની ક્વોન્ટિટી વધી એટલે મોડું ભાગ્યું, એમ નથી. એ સંબંધીની પણ કલ્પના તે કરી છે. આવી કલ્પના લોકનો રચનાર કોણ છે? એ કે તારું અજ્ઞાન છે, પરદ્રવ્ય નહીં. પરભાવમાંથી તારો બગાડ પણ નથી, પરભાવોમાંથી તારો સુધાર પણ નથી. કારણ કે પરભાવની તારામાં શું છે? એ કે પરભાવની તારામાં નાસ્તી છે. આવી રીતે સમજવાનું. આમ જ્યાં સુધી વારંવાર વિષય એ ચાલે છે કે અંતર્મુખ થવું છે ને, તો અંતર્મુખ માટે આ જે જ્ઞાનનો જે વેપાર છે, એ તું જ્ઞાન સ્વરૂપ છે, તું ચેતન સ્વરૂપ છે, એની અંદર વિશેષે કરીને. એટલા માટે એક બીજી વાત યાદ આવી ગઈ. પંડિત ટોડરમલજી કહે છે કે તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે. જરા સાંભળજો, આપ જરા સમજજો. જરા શબ્દ બદલું છું. પંડિતજી કહે છે તત્વ શ્રદ્ધાન તે સમ્યક દર્શન નથી. ફરીથી તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન છે. શું ફરક પડે? પંડિતજી શું કેવું છે? પંડિતજીનું શું કેવું છે? અર્થ શ્રદ્ધાન તે સમ્યક દર્શન નથી. આચાર્ય દેવો એમ નથી લખ્યું કે પદાર્થોનું શ્રદ્ધાન કરો તે સમ્યક દર્શન. પંડિતજી કહે છે તત્વ શ્રદ્ધાન તે સમ્યક દર્શન નથી.
ભલે શોર્ટ ભાષાની અંદર આપણે આપલેમાં વ્યવહાર કરીએ એ અલગ વાત છે, પણ પંડિતજી કે એવું પણ નથી લખ્યું કે તત્વ શ્રદ્ધાંત એ સમ્યક દર્શન છે. પણ તત્વાર્થ સૂત્રની અંદર જે સૂત્ર આપ્યું છે તેની અંદર એમ કહેવા માંગે છે કે તત્વાર્થ શ્રદ્ધાંત એ સમ્યક દર્શન છે. શું ફરક પડ્યો? પંડિતજી કહે છે શું અર્થ એટલે શું? અર્થ એટલે પદાર્થ, અને તત્વ એટલે શું? એ કે વસ્તુનો ભાવ, પદાર્થનો ભાવ. તો કે છે કે ભાવ સહિત પદાર્થનું શ્રદ્ધાંત તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. પંડિતજી એમ કે છે કે પદાર્થનું શ્રદ્ધાંત કહીશું, પણ જો એ પદાર્થનો ભાવ શું છે જો એ ખબર નહીં હોય તો બોલો તેને સમ્યક દર્શન થશે? પોઈન્ટ પકડે છે શું કેમ માંગે છે? ભાઈ જીવ દ્રવ્ય છું, હવે જીવ દ્રવ્ય છું, પણ જીવ દ્રવ્ય કેવા સ્વરૂપે રહેલું છે? તમે આ દુનિયા છે ને, જ્ઞાનની દુનિયાને છોડીને થોડાક, વધારે નહીં, થોડાક બહાર જશો ને તો આ ચેતન સ્વરૂપ છે, જાણનારો દેખનારો છે, આ જ્ઞાન સ્વરૂપ છે, આવા બધા શબ્દો તમારી પાસે મળશે ભાઈ. બીજી દુનિયામાં નથી મળતા. એને તો શરીર વાળો, રાગ વાળો, કર્મ વાળો એવું બધું જ મળશે, કારણ કે એનો અનુભવ છે. વસ્તુ સમજ્યા? ઓલી અનુભવાયેલી ચીજ, એ તારી ચીજ અંદરમાં જે છે એ બધું જે વિશ્લેષણ જે છે પોઈન્ટ, એની પાસે એ નથી જ્ઞાન, તો એ પોતાને મિશ્ર જોવે છે. અહીંયા આગળ કહે છે કે તું પદાર્થ એટલે જીવ દ્રવ્ય, તો તું એકલા જીવ દ્રવ્યોનો જ સ્વીકાર કરીશ તો એ તને સમ્યક દર્શન એટલા માટે નહીં થાય, કારણ કે જીવ દ્રવ્ય કેવું છે તો કે છે કે ભાવ સહિત પદાર્થનું શ્રદ્ધાન કરવું, એટલે કે ચેતનતા તે તેનો ભાવ છે. તો જીવ દ્રવ્ય ચેતનતા સહિત જીવ દ્રવ્યનું શ્રદ્ધાન કરવું, તેને અહીંયા આગળ સમ્યક દર્શન કીધું છે. અને અહીંયા આગળ કે તત્વ શ્રદ્ધાંત સમ્યક દર્શન એમ કેમ નથી કીધું કે ભાઈ આ જ્ઞાન ચેતના ખરી, આ જ્ઞાન ચેતના, દર્શન ચેતના ખરી, પણ કોની? જો એ વસ્તુનો જ ખબર ના હોય કે પૂદગલની કે મારી, ચેતના તે ભાવ છે. હવે એ જે ચેતના જે ભાવ જે છે, પણ એ જગતની અંદર એ ચેતના એટલે કે એ ગુણ, એ ખૂબીઓ કોની છે? જો એ પણ તને નહીં ખબર હોય તો પણ તને સમ્યક દર્શન નહીં થાય. એટલા માટે પંડિતજીએ ન્યાય આપ્યો, લોજિક આપ્યું કે ભાવ સહિત પદાર્થનું શ્રદ્ધાન, તેને અહીંયા આગળ સમ્યક દર્શન કહેવામાં આવે. તમે જે સાકર પણ વાપરો છો ને, ચા માટે સાકર વાપરો છો, તો એકલા સાકરનું શ્રદ્ધાન નથી, પણ એ સાકરનું ભાવ સહિત સાકરનું તમને શ્રદ્ધાન છે. એટલા માટે તમે સાકર નાખો છો, તમે મીઠું નથી નાખતા, કારણ કે મીઠાશ જોઈશે. તમારો હાથ જાય છે ને, જેમ દાખલા તરીકે ચાની અંદર તમારે એની ગળી બનાવવા માટે તમારો હાથ ગયો ડબ્બામાં, તો મારો પ્રશ્ન એ છે કે તેની બાજુમાં જો દળેલું મીઠું પણ હોય અને આ બાજુ તમારી ખાંડ પણ હોય, તો આપણો હાથ ક્યાં જાય છે? ચા બનાવતા વખતે હાથ ક્યાં જાય છે? તો કે ઓલા ડબ્બા તરફ ગયો. તો તમારું જે ડબ્બા તરફ ગયેલો હાથ, એ વખતે તું શું બતાવે છે? એ વખતે અંદરમાં કોઈ શ્રદ્ધાન છે. એ શ્રદ્ધાન શું પડેલું છે કે ભાઈ ચાને ગળી કરવી હશે તો મીઠું નહીં ચાલે, બરાબર ને? મીઠું કેમ નહીં ચાલે? મારો પ્રશ્ન છે કે એને મીઠું જોયું, એને મીઠું જોયું અને આ બાજુ સાકર જોઈ, તો ના, સાંભળજો, એને અહીંયા આગળ ખારપ સહિત મીઠું જોયું અને ગળપણ સહિત સાકર જોઈ, એમ કહેવા માંગે છે. તો ગળપણ સહિત સાકરનું શ્રદ્ધાન પડેલું છે, એકલી સાકરનું શ્રદ્ધાન નથી પડ્યું. જેમ દાખલા તરીકે દળેલું મીઠું હોય અને દળેલી ખાંડ હોય, અને અહીંયા આગળ આપણે જેને કહેવાય કંસાર બનાવીએ અને કંસારમાં નાખવાનું હોય, બરાબર, અને બંને ડબલા મૂક્યા છે, તો અહીંયા આગળ શું મૂક્યું છે? બંને ડબલા, બંને શું દેખાય છે? વ્હાઈટ કલરના કોઈ પદાર્થ મુકાય. બેબીને કહીએ બેટા જા ઓલો ડબ્બો છે ને વ્હાઈટ કલરનું પડેલું છે, તું ઊંચું કરીને નાખજે કંસારમાં. હવે ઓલીને ખબર જ નથી, બાપડીને, એને ભાવ સહિત પદાર્થનું શ્રદ્ધાન જ નથી. તો અહીંયા આગળ દળેલી ખાંડની જગ્યાએ એને શું નાખી દીધું? કે અહીંયા આગળ જેને કહેવાય મીઠું નાખી દીધું. પોઈન્ટ પકડાય છે કે નહીં? એમ આ ભાઈ શું કરે છે? ઓલી નાની બેબીની વાત નથી, આ ભાઈની વાત છે. તો અહીંયા આગળ શું કરે છે? કે અન્યના ભાવોને અન્ય ભાવોની અંદર શું કરે છે? કે મિલાવટ કરે છે. આ એનું નામ સંસાર છે. અને આમ ભાવ સહિત પદાર્થમાં શું થાય છે? ભાવની પ્રધાનતા એટલા માટે છે કે તરત બીજા દ્રવ્યને જુદો પાડી દે છે. સમજો, નિત્ય અનિત્ય ધર્મો જે છે તે એક દ્રવ્યમાં લાગુ કર્યા, એક અનેક ધર્મો જે છે તે એક દ્રવ્યમાં લાગુ કર્યા, અસ્થિ નાસ્તિ બંને ધર્મો પણ કે છે કે એક દ્રવ્યમાં લાગુ કર્યા. જરા બરાબર સમજો, બરાબર કે નહીં? અને સ્વભાવથી પોતે સત છે અને પરભાવથી અસત છે, આવા બંને ધર્મો પણ એક દ્રવ્યમાં લાગુ કર્યા. પરંતુ જ્યારે તત અતત નો બોલ ચાલ્યો અને જ્યારે સત અસત નો બોલ ચાલે છે, ત્યારે તેની અંદર જે અપેક્ષા લીધી છે તેની અંદર પરની અપેક્ષા લઈને અતત ધર્મ અને અસત ધર્મ સમજાવવામાં આવ્યા. પોઈન્ટ પકડાય? હું શું કહેવા માંગુ છું? એ સંબંધીનું અજ્ઞાન તમે અલગ જોજો, અને નિત્ય અનિત્ય અને એક અનેક સંબંધીનું અજ્ઞાન તમે અલગ જોજો. પોઈન્ટ પકડાય? હું શું કહેવા માંગુ છું? અને એની અંદર તમે જયારે તત અતત અને સત અસત એ સંબંધીની જે ભૂલ કરો છો, તો એની અંદર ભૂલમાં મોટો પહાડ શું આવીને ઉભો રહી જાય છે? કે પર દ્રવ્ય સાથેનું જ મિલાન, એમાં એકત્વ મમત્વ, તે પહાડ અહીંયા આગળ આવીને ઉભો રહી જાય છે. એ વાત ચાલે.
ખ્યાલ આવે? નિત્ય નિત્ય ને ભાવ અભાવ તે બંનેને કેવી રીતે સમજવાનું? તો કે છે કે આવી રીતે તેની વ્યવસ્થા જોવામાં આવે છે. આમ અહીંયા આગળ કહે છે કે સ્વભાવ અને પરભાવ પોતે પોતાના સ્વભાવથી સત સ્વરૂપે છે, એટલે પોતાની શક્તિ, અનંત ગુણો, અનંત ધર્મો એ પોતાનામાં સમાહિત થયેલા છે. અને પરભાવથી કેવા છે? અસત સ્વરૂપે છે. એટલે શું કે બહારના કોઈ પણ ભાવ તે મારા ચૈતન્ય સ્વરૂપમાં નથી. આમ પરદ્રવ્યથી ભેદ વિજ્ઞાન અને પોતાની અંદર રહેલા ભાવોથી એનું જે સમ્યક જ્ઞાન કરીને અને અખંડ એવો કોને પકડવાનો છે? ભાવ અભાવ સ્વરૂપ જે મૂળ વસ્તુ આખો પદાર્થ તેને અભેદ દ્રષ્ટિમાં જોવો, તેનાથી તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. બરાબર? વ્યવસ્થા છે, વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું. ચાલો.